પેલા ડોક્ટરને ફોન આવ્યા કરે ડેમભાઈ મળતા નહીં. ડેમભા ફોન કરવો પડે. પેલો ડોક્ટર છે કે કેવો જવાબ ઉધી લાવ્યો, ભેંસ મોટી કે બુદ્ધિ મોટી? ડેમભાને ફોન કરવો પડે. ડેમભા ચો 97679. હાલો. હા કચરાબા. એટલે ડેમભા ચો હતા? આ તો નદી કિનારે. હા તો આવું છું હું, રસ્તામાં જ છું. હા તે આવો ને. હા ના પેલી ભેંસ તો મળે કે નહીં મળે? એ ભેંસે મળે, બધું મળે. તમે આવો તો ખરી. તો પછી ખેતરમાં જવું પડે ને તમારા કાકાના? ખેતરમાં જ મળે, ભેંસ તાનું કોઈ. હા તો હું આવું જ છું. હા યાર તો આવું જ છું. જો સારું હેલો. ડોક્ટરે ખરો મળ્યો મને તો કંટાળી. જો ના મળ્યું ને નોકરીએ છોડ દેવી હે, આ બધું છોડ દેવું હોય. ડોક્ટરને કે તું જ રાખ, આ બધું તું વધી લાય વજા. ડેમ્બા કેટલા થયા લે ડેમ્બા? કાલે નતું કીધું યાર રાતે તમને, તમે કે સવારે જઈશું ભેંસ જોડે. હા તે લે હેરો ને. પેલો ભેંસ જોડે જઈએ. પેલા બોલે નહીં તમારા કાકા પા? કોઈ ના બોલે યાર. સાચું કે આપું જ છે બધું. ખેતર જોવા ને કેવું મોટું જોવા ખાલી. યા ખેતર તો બહુ મોટું હોય. ભેંસ દેખાય ને તમારે? ભેંસ તો વધેલી પણ તમારા કાકા હોન ના પડે. કોઈ ના પડે. તમે હેરો જ ખરી મને અંગાત. પણ ઈવન જોડે પેલો જલમ દાખલો પડ્યો એ બધું પડ્યું છે. ના હોય. ડેમ્બા જેટલા લઈ જશો લે થોડું જમા જોઈએ. ભેંસ દેખાય બીજું તો રેલી કહેવાય. આ એવું? જો આ જો આપણો બે તો સબ બધા હો. આ જો એમને બધું આવ્યું. કૂતા તો ખાલી હે. ખાલી ને આ બાઈઓ બેહો તો એવું તો ઘરના બાજુમાં બધો તબેલો. લે આ પોઢી કેવું મોટું આમાં વાઘ તો ચિંતા ના રે. આ બીજો બેહો નહીં. લે આ અરે અરે બચ્ચું પૂરેલું અંદર તો. પછી એરા મેં આયો છે. વાઘ વાઘ દેખાય તમને? અરે ભેંસનું બચ્ચું કો વાઘ. તમારા કાકો ચો હાલે દેખાતા નહીં. બોલાવો. ડેમ્બા બોલાવો તમારા કાકાને બોલાવો ને ફટાફટ. મારે તો પેલા ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે મને કીધું કે ડોક્ટર લોહી પીજો. ભેંસ તો મોટી જ લાગે અને કે ભેંસ મોટી કે બુદ્ધિ મોટી વાત આપણો કે યાર મારા ડોક્ટર જો નોકરી કરું ને હું ડોક્ટર મને કે ખબર કે ભેંસ મોટી કે બુદ્ધિ મોટી તેનો જલમ દાખલો મારે જોઈએ. કાઢિયા તને ખબર પડે હ માણસ નો જન્મ દાખલો હોય ભેંસ નો ના હોય. એટલે હોય લે આના પૂછો ને એટલે જલમ દાખલો હોય એટલે ના બોલે લે તો ખાલી દૂધ જ આલે. ગોડો બોડો આવું ગોડો નહીં લે. મને ડોક્ટરે કીધું એટલે મારે તો નોકરીનો સવાલ. હમણાં નોકરી જતી એને કહેજે ડોક્ટર ને માર જોડ લેતો હું એને બતાવું ચાલ ડોક્ટર છે તારો. આ તાનો મંદિર કે ભેંસ મોટી કે બુદ્ધિ મોટી. આ તાનો મને માથું ખાઈ જાય રહ્યો. દાખલો મેં કીધું કે જોઈ લે ભેંસ મોટી હોય પણ દાખલો હોય ના હોય નહીં. એ આમાં લખાવાનો દાખલો આજે ઉપર ભેંસ લખી દે એટલે આવું બોલો. કાકા મારે વાત તો લઈ લઈને આવું આઈ ગયા છો. ડોક્ટરને કહી દઉં ને કોઈ ખબર બુદ્ધિ હે નહીં કે ભેંસ નો દાખલો લાવો. માણસ નો દાખલો હોય નહીં. હરખો ને ભેંસ નો દાખલો માગા ચેવા ચેવા માણસ હોય. હા હું થયું કાકી જો લે આવડો મોટો ઢાર કેટલું આગો લે. ઢાર કેવા તો હે યાર ભલા મને તમે શેટુ યાર તમે જેવી જગ્યા લઈ જાવ. પેલો ચોક આયો થેલો મારા પર લે જતો રે ના કે આ ટોગો બોગો કે તમે સવાલ જેવા કરવાના. પણ મારા ડોક્ટર કે તું જા 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 ફટાફટ કે મને હવે જવાબ જોઈએ. હવે હું તો ડોક્ટર ને કહી દે ભાઈ તું આ જવાબ ને બાબત તારે રાખવો તો રાખ. નોકરી ન કરે હવે દે તમે ડાયરેક્ટ તારી નોકરી તું જ રાખ. હિંમત કેવું હવે તમે તો ડાયરેક્ટ જઈને મારા કાકા જન્મ દાખલો બહેનો લે. ઈવાનો જન્મ દાખલો નહીં બહેનો ચોઈ લાવે. ના આલત ઈનો તો આલક ના આલક કે લે ઈવાનો નહીં તો બહેનો ચમનો લાવશે એમ કહું છું. એટલે કાય છે ને તો અને બા ગરમી તાપના તપે હે બંને બેસોના ચાર ના બાર. હા અને તમે સવારનો જવાબ લઈને આવો. બુદ્ધિ બેસ કરો. અરે હારું મારે ન કે તો ટોગાય ભાઈ ના બેલા સાચી એમ તો કંટાળેલો એ મોણસ જો રો પાવ હું તો નાચો તો ગાય ગા મુદે અડી તો લે ડેમ્બા. હા હવે આ જલમ દાખલો તો ભેંસ નો મળ્યો નહીં બરાબર. એટલે જલમ દાખલો અથવા બીજા જઈએ અરે હું તો જઉં યાર કંટાળે. તમારે કંટાળીએ છે હવે આટલા મંગાતે અડે મેં કંટાળ્યા 2 કિલોમીટર હેડીને અંદર. હા વાંધો નહીં ચાલો જાઓ. હાર હું જઉં તો ચલો જલમ દાખલો મારો હતો ને હું હોતે તો હું જઉં. પેલો
દાખલા કાઢે ને એના જોડે જવું પેલા દાખલા કાઢે છોકરાઓના એના જોડે જવું આપણો ઓળખીતો જ છે ડેરો બી એટલે ને એના જોડે જઈને વાત કરું પહેલાં અને એને કહી લે તને થોડા ઘણા પૈસા દઉં પણ તું ભેંસનો દાખલો બનીને મને હાલ એટલે મનુભા જોડે જવું હું સીધો અલ્યા મનુભા તો લ્યા લે મનુભા હા બોલો કે ચાવા સમનું હા બસ શાંતિ હે શું કરો રજિસ્ટરમાં નામ લખો અલ્યા મને એક પેલી ભેંસનો દાખલો કાઢેલો પેલા બુરાબાની ભેંસનો એટલે ભેંસનો દાખલો તો હોતો હોય રે કોઈ શું દા કરવા લે યાર ચમ મારો એટલે ભેંસનો દાખલો હોય કોઈ દા જોયો તો એટલે પણ હું તમને 1500 વાપરવા દઉં અને મને નકલી દાખલો બની આલો ભેંસનો બસ એટલે ના હોય ને દાખલો એટલે બની આલો ને પૈસા આલ દઉં તમારે રોકડા બન કોણ કહેવાય હું કોઈ કહે નહીં તમને 1500 અરે માર મોગો હ એટલે કોઈ દા ભેંસનો દાખલો હોય લે લે મને તો અહીંયા પડવા માંડી હાલ મને તો જોરદાર પડી હે પેલા એનો લાલ કાન નાખ્યો આ બીજી વાર આવું થયું મને પેલા ભૂરાભાઈ માર્યો અત્યારે મને માર્યો તો મારે કરવું હવે મારે ડૉક્ટરની પથારી રગડી નાખો ડૉક્ટર જોડે જ જવું સીધો ના ડૉક્ટરને કહો આ પડી તારી નોકરી બોકરી નહીં તારો જવાબ મળતો નહીં ભેંસ મળતી કે નહીં બુદ્ધિ મળતી હવે હું તો તું જઈને ઓધ્યાય ભાઈ જા મારે નોકરી નહીં કરવી કોઈ કરવું નહીં હું તો હેડે હવે એના જોડે જ જાઉં કચરાનો તો ચાલનો મોકલ્યો હવે કાલનો મોકલ્યો જોયો જો મારો વળી પાછો આવ્યો જ નહીં એક તો ઘરાકે આવતા નહીં બહાર બેવા દે શાંતિ જોઉં નજારો બાંધો સારા આવે યાર હવે કે નહીં આવે મને નહીં લાગતું પાવા આવે સવારે જેવો પૂછ્યો ને હું જ કાલનો પોતે ચડ્યો ને શું આવે મને તો લાગતું જ નહીં આવે ગરાગી કેટલા રહ્યો લે આ કચરા મારા ચાંદો જોતો કાલનું જવાબ લઈને આવ્યો તમારા ઓલે હા તો પછી સાચું કે બે લે બુદ્ધિ મોટી કે ભેંસ તું એ તારી બુદ્ધિ મોટી નહીં તારી ભેંસે મોટી નહીં કાનનો રખડી થાકી જેવું હવે મારે કોઈ કરવું અલા પણ હું થયું એ તો કે લે નહીં કરવી તારી નોકરી અને નહીં કોઈ જવાબ મળતા લોકો ત્રણ જગા તો માર્યો મને આ બૈરા ઉજાઈ મારે જ નાખ્યા કહું ને સવાલનો જવાબ ના ઉધીલા તો તને નહીં મળ્યો આ જવાબ એટલે મને તે મને તો નહીં મળ્યો એટલે તને પૂછ્યો તો વારા કચરા અરે ખબર નહીં પડતી તને જવાબ ના મળ્યો ને એટલે મને હે ને નોકરીના બોના કરી તે મને હોધવા મોકલ્યો આ જવાબ નેકર જા આવતો જ નહીં આ નેકર નોકરી જા તારા જોડે જ રાખજે તું જે હે નોકરી લોકો હે હું તો કહે ભગવાન થાય તારા દવાખાને કોઈ ના આવે અલ્યા હારું જા લે તારું પોતું અને તું મારજે પોતું અલ્યા પોતા વાળી નેકર તો હા, તું માર પોતો જા અલ્યા હારું મારો સવાલ તો ઊભો ન ઊભો રહ્યો કે બુદ્ધિ મોટી કે ભેંસ તમને કોઈને ખબર હોય તો કહેજો લે કોમેન્ટમાં અમને તો કોઈ ખબર નહીં પડતી